હે બાપુ, આ બીજ એટલે શું થાય અને અષાઢી બીજ ને મોટી કેમ કીધી? સાચી વાત. આપણા ધર્મશાસ્ત્રમાં બીજનો અર્થ થાય છે દ્વિજ. બે પણાનો નાશ કરે એવું વ્રત એટલે બીજ. જગત આકારની ચારે ચાર ખાણી બીજમાંથી પ્રગટ થઈ છે, પરમાત્માએ કરેલી. એટલે મહત્વ ભજનવાણીના આધાર ઉપર એમ કહેવાય કે અષાઢી બીજના ગુરુ વાવણા કરે અને મહાબીજમાં એને ફસલ આવે, એનો પાક આવે, એટલે એને લણી શકાય, આપણને લાભદાયી થાય. એટલે બીજ દ્વૈતપણાનો નાશ કરે, બેપણાનો નાશ કરે. માણસ હંમેશા માટે એક રંગો રીએ, એનો રંગ ચડે ઉતરે નહીં એવો થાય, એટલે સેજે બહુ સાગર તરી જવાય એવું બીજનું વ્રત છે. વ્રતિમાં બીજ આવે, જે વ્રતિમાં બીજ છે એ બીજને પરિપક્વ કરવા માટે ગુરુ બીજનો ઈશારો કરે. બીજમાંથી ત્રીજ થવું એટલે મટી જવું, દ્વૈત ભાવ મટી જાય, એકાત્મ ભાવ પ્રગટ થાય. તો રામદેવજીની જ્યોત સ્વરૂપમાં એમ કહે કે બીજની કળા વધે, ત્રીજ થાય, ચતુર્થી થાય, પાચન થાય, પૂનમ સુધી જવાય. એટલે બીજના વ્રતમાંથી પૂનમ સુધી પૂર્ણ થવા માટે જીવ જાય અને શિવમાં ભળે. આ બીજનું વ્રત પૂર્ણિમા સુધી જવાનું, એટલી જ એની યાત્રા છે. એટલે બીજ પછી બીજ વ્રતિમાં જો આવે તો એની કળા વધે, કળા વધે એટલે માણસ આગળ વધે, આગળ વધે એનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે જાય. આવી સુરતામાં એને એકાત્મ ભાવ પ્રગટ થાય અને બ્રહ્મ સ્વરૂપની જે ગ્રંથિ છે એનામાં પ્રગટ થાય. એટલે બીજનું વ્રત બહુ ઉપયોગી છે. બીજ રહેવી જોઈએ. અને જગત આગળની પ્રાણી માત્રની ઉત્પત્તિ બીજ વિના અહીં આવવાતું નથી. બીજમાં થઈ નવાય. કેવલ એક જ રામદેવજી નિરંજન નિરાકાર કયો, અલખ ધણી કયો, એ પોતાની ઈચ્છાએ પ્રગટ થાય છે. એટલે એ બીજ બારા કહેવાય છે. એટલે 12 બીજનું વ્રત છે એ બહુ ઉપયોગી છે. આપણા ધર્મશાસ્ત્રોએ, આપણા પૂર્વજોએ જે આ વ્રતો આપ્યા છે એમાં જેણે આ નિયમ પાળ્યા છે એને ઘેરે બીજનો ઉત્સવ થાય છે. આપણી ઘેરે આપણું કુટુંબ, પરિવાર, ભાઈ, બાપા, દાદા, કાકા, મામા સર્વે આ હળીમળીને રહીએ છીએ. એનું કારણ છે કે બીજ હતું, બીજમાં થઈને આપણે આવ્યા. એટલે બીજનો મહિમા આવો જ બીજનો મહિમા મહારાજ અજમલને આંગણે પણ ઉજવાયો અને અવતારને પણ એ લાવી શક્યા. તો બીજ વ્રત જો આપણે કરીએ તો આપણને એવા બીજ વ્રત ફળે એવી સૌ કોઈ પાસે આપણે શાસ્ત્રોમાંથી આપણને શિખામણ મળી છે. એટલે બીજ વ્રત આપણને બહુ ઉપયોગી છે. એટલે કોઈ પણ માણસે બીજ રહેવું જ જોઈએ અને બીજને સમજવી જોઈએ, તો જ બીજ વ્રત કાયદેસરનું ગણાય. એવો છે આ બીજનો મહિમા. અને અંધકારમાંથી અંજવાળામાં લઈ જાય, શીતળતા પ્રાપ્ત કરનારો. એટલે બીજ એટલા માટે ઉત્તમ છે કે 15 દિવસ અંધારા ના જાય, પછી અંધારું એટલે અજ્ઞાનતા, અજ્ઞાનતામાંથી અંજવાળું કરવા માટે, દર્શન કરવા માટે. એટલે ચંદ્ર દર્શન, આજે ચંદ્ર દર્શન છે, કાલે પછી બીજ કહેવાશે. એટલે આવું બીજનું વ્રત જે કોઈ નર નારી કરશે એને ઘેરે કાયમને માટે સદાય ભગવાન મંગલમય વાતાવરણ સર્જન કરશે અને લીલીવાળી રાખશે. એટલે આપણો પરિવાર સુખી થાય, આપણા પરિવારમાં દિવ્યતા આવે અને આપણી જે કાંઈ કુટુંબની વ્યવસ્થા છે એમાં ભગવાન બહુ સારામાં સારી એની બુદ્ધિ, એનો વિકાસ, એનું મન બધું નિર્મળ કરે. આવું સુંદર મજાનું છે આપણું બીજ વ્રત. યસ, જય રામ આપી. જય રામ. બહુ સાચી વાત કીધી. જો તમારે પણ આવા નવા સંતવાણીના વિડિયો જોવા હોય તો બાપુની ચેનલ નીચે આપી છે, એમાં જઈને તમે જોઈ શકો છો.